નમસ્કાર. આરવ્સ ઇઝી ઇંગ્લિશ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો આપણો ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક કંજક્શન યાને કે સંયોજકો એ ટોપિક જોવો છે. અગાઉ ક્રમશઃ જે કંઈ આપણે ગ્રામરના ટોપિક જોતા જતા હતા, સૌપ્રથમ નાઉન, એમનું સિંગ્યુલર, પ્લુરલ, જેન્ડર, ત્યારબાદ પ્રોનાઉન જોયા હતા, પ્રોનાઉનના પણ વિવિધ પ્રકારો જોયા હતા, પ્રિપોઝિશન પણ જોયા હતા. પ્રિપોઝિશન બાદ સમયાંતરે જે નવા ગ્રામરના ટોપિક, એમાંથી અન્ય ટોપિક જે છે પ્રિપોઝિશન પછી કંજક્શન, એ જોવો છે. આ કંજક્શન એટલે શું એ જોઈએ. ગુજરાતીમાં આપણે સંયોજક કહીએ એને, પણ આ સંયોજકો છે શું, એનું કાર્ય શું છે એ જોવું છે. જોઈએ. કંજક્શન્સ એટલે એવા સંબંધકો અથવા સંયોજકો કે જે બે અલગ અલગ ઓબ્જેક્ટ્સ અથવા ક્લોઝને જોડે છે અને બે વસ્તુ કે વાક્ય વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરે છે. તો અહીંયા પાછું કન્ફ્યુઝન એક બાબતનું થશે કે ભાઈ પ્રિપોઝિશન અને કંજક્શન વચ્ચેનો તફાવત શું? તો પ્રિપોઝિશન છે બે નામોને જોડવાનું કામ કરે છે, યોગ કરે છે, એટલે એને નામ યોગી અવ્યય કહેતા હતા. પણ અહીંયા સંયોજકો બે વાક્યોને જોડવાનું કામ કરશે, એટલે એક કડીરૂપ કામ કરતું જો કોઈ કાર્ય છે તો એ કંજક્શનનું છે. તો આવા કંજક્શન આપણે જોવા છે કે જે વારંવાર આપણા ઉપયોગમાં આવતા હોય છે. સૌ પ્રથમ આપણે કંજક્શનની શરૂઆત એન્ડથી કરીએ. સામાન્ય રીતે એન્ડનો ઉપયોગ આપણા રોજિંદા વ્યવહારની અંદર, યાને કે જ્યારે આપણી ફ્લુએન્સી વખતે ઇંગ્લિશ સારી રીતે બોલવાનો પ્રયત્ન કરીએ ત્યારે એન્ડ શબ્દનો વારંવાર ઉપયોગ કરીએ. પણ એ શું કાર્ય કરે છે એન્ડ, એ તો સમજવું જરૂરી છે. તો અહીંયા એમની ડેફિનેશન એક આપી છે કે બે જુદી જુદી ક્રિયાઓને અથવા જુદા જુદા કર્તાને કે જુદા જુદા કર્મને જોડવાનું કામ કરશે. અને આ એન્ડ છે હંમેશા વાક્યની વચ્ચે લખાય, ક્યારે વાક્યની શરૂઆતમાં ન આવે અને વાક્યના એન્ડમાં એટલે કે અંતમાં પણ ન આવે. વાક્યની વચ્ચે આવે અને બે વાક્યને, બે કર્તાને, બે કર્મને જોડવાનું કામ કરશે. ફોર એક્ઝામ્પલ જોઈએ. મિહિર રેન ફાસ્ટ, મિહિર ઝડપથી દોડ્યો. રનનું રેન. એન્ડ caught the bus, અને બસ પકડી. તો અહીંયા બે જુદી જુદી ક્રિયાઓ, એક તો ઝડપથી દોડવાની અને બસ પકડવાની, બે ક્રિયાને આપણે એન્ડથી જોડી. એટલે બે જુદી જુદી ક્રિયાઓને, બે જુદા જુદા કર્તાને કે બે જુદા જુદા કર્મને જોડવાનું કામ કરતું કોઈ જો કાર્ય હોય તો એ એન્ડનું છે. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પરિમલ ઇઝ માય ફ્રેન્ડ, ઉદય ઇઝ માય ફ્રેન્ડ. જોઈએ અહીંયા બે જુદા જુદા કર્તા છે. કોણ છે? કર્તા. તો પહેલો કર્તા છે પરિમલ અને બીજો કર્તા છે ઉદય. તો પરિમલ અને ઉદય મારા મિત્રો છે એમ કહેવું, કેમ કે પરિમલ એક હતો એટલે મિત્ર છે અને ઉદય એક હતો એટલે મિત્ર છે એમ કીધું. પણ ગુજરાતીમાં જ્યારે બે નામો ભેગા થાય ત્યારે આપણે શું કહીએ? પરિમલ અને ઉદય મારા મિત્રો છે, એટલે નામનું પ્લુરલ ફોર્મ પણ બને. કઈ રીતનું બનશે? એન્ડથી જોડાઈને જોઈ લખીએ. પરિમલ એન્ડ ઉદય આર માય બેસ્ટ ફ્રેન્ડ. અહીંયા એક હતું એટલે ઈઝ આપણે લખતા હતા, ઉદય એક હતો એટલે આપણે ઈઝ લખતા હતા. પણ હવે પરિમલ અને ઉદય બે થયા એટલા માટે આપણે ટુ બી નું રૂપ પણ કેવું લખવું પડ્યું? બહુવચન, એટલે કે આર. અને અ ફ્રેન્ડ હતું એનો મતલબ ફ્રેન્ડ્સ, બહુવચનનું રૂપ થયું.
ત્યારબાદ કાવ્યા બોટ અ પેન. અ પેન. કાવ્યા બોટ અ ન્યૂ બુક, એક નવી બુક. અહીંયા બે કર્મને જોડવાનું કાર્ય કરશે એન્ડ. બે જુદા જુદી ક્રિયાઓ, બે જુદા જુદા કર્તા, બે જુદા જુદા કર્મોને જોડવાનું કામ કરતું જો કોઈ હોય તો એ એન્ડ છે. હવે આ બંનેને એન્ડ થી જોડાય તો કેવી રીતે જોડાય? ફોર એક્ઝામ્પલ, કાવ્યા બોટ અ પેન, એક પેન ખરીદી, એન્ડ અ ન્યૂ બુક, અને એક નવી બુક પણ ખરીદી. તો બે જુદા જુદા કર્તાને, બે જુદા જુદા કર્મને કેવી રીતે જોડી શકાય એન્ડ થી? એ આ રીતના એક્ઝામ્પલ થી આપણે જોયું. હું માનું છું કે આપણે એન્ડ કન્જક્શન છે ખૂબ સારી રીતે સમજાયું હશે. ત્યારબાદ બટ, યેટ અને સ્ટીલ. આમ તો ત્રણેયને સાથે લીધા છે. બટ એટલે પરંતુ, યેટ એટલે છતાં પણ, સ્ટીલ એટલે હજુ પણ. આ જે સંયોજકો છે ત્રણેય, આ સંયોજકો પણ બે વિરોધી ભાવ દર્શાવતા, યાદ રાખીશું, વિરોધી ભાવ દર્શાવતા વાક્યોને જોડવાનું કામ કરે છે. વિરોધી ભાવ દર્શાવતા વાક્યોને જોડવાનું કામ કરે કઈ રીતે? વિથ એક્ઝામ્પલ જોઈએ તો સરળતાથી સમજાય. અનુપ ઇઝ ટોલ, હિઝ સિસ્ટર નિમિષા ઇઝ શોર્ટ. અનુપ ઊંચો છે, ટોલ એટલે ઊંચો છે, અને નિમિષા ઇઝ શોર્ટ એટલે એ ઠીંગણી છે, નીચી છે. તો એને જોડીએ આપણે. બટ અનુપ ઇઝ ટોલ બટ his sister નિમિષા is short. પરંતુ એની બેન નિમિષા છે એ નીચી છે. એનો મતલબ એક ઊંચું અને એક નીચું. આ તદ્દન વિરોધી ભાવ દર્શાવતા વાક્યો થાય. એને જો જોડવા છે તો આપણે બટ થી જોડાય. વિહંગ had more rupees. વિહંગ પાસે વધુ રૂપિયા છે. he looked sad. છતાંય દુખી દેખાય છે. જેની પાસે વધુ રૂપિયા છે એ સુખી, એ સુખી છે, પણ જેની પાસે વધુ રૂપિયા નથી એ દુખી છે. તો અહીંયા વાત એવી છે, વધુ છે છતાંય દુખી છે, એનો મતલબ વિરોધી ભાવ થયા. તો આ વિરોધી ભાવ દર્શાવતા વાક્યને આપણે જોડવા છે. કેવી રીતે જોડી શકાય? યેટ થી. વિહંગ had more rupees yet he looked sad. છતાં પણ એ દુખી છે, પરંતુ એ દુખી છે. તો અહીંયા આ ત્રણ પ્રિપોઝિશન માંથી કોઈ પણ પ્રિપોઝિશન લખીને તમે વાક્યને જોડી શકો. એનો મતલબ એવો છે કે આ જે સંયોજકો છે એકબીજાની પર્યાય રૂપે લખી શકો. નેક્સ્ટ સેન્ટેન્સ છે, પાર્થ ફેલ ઇન એસએસસી એક્ઝામ. પાર્થ એની એસએસસી એક્ઝામમાં ફેલ થયો. હી ડીડ નોટ લૂઝ કરેજ. એને હિંમત ન હારી. પાર્થ એક્ઝામમાં ફેલ થયો પરંતુ એને હિંમત ન હારી. છતાં પણ હિંમત ન હારી. આવા વિરોધી વાક્યને જોડવો છે તો આપણે કોનાથી જોડીશું? અહીં ઉપર મુજબના ત્રણેય સંયોજકોમાંથી કોઈ પણ એક સંયોજક દ્વારા. પાર્થ ફેલ ઇન એસએસસી એક્ઝામિનેશન સ્ટીલ he did not lose courage. છતાં પણ એ હિંમત ન હાર્યો. એનો મતલબ એવો થયો કે વિરોધી ભાવ દર્શાવતા વાક્યો છે એને જોડવાનું કામ બટ, યેટ અને સ્ટીલ દ્વારા કર્યું. ત્યારબાદ we want to see next preposition or next conjunction or. જોઈએ, પસંદગી અથવા વિકલ્પ દર્શાવે છે અને હંમેશા વાક્યની વચ્ચે આવે છે. કાં તો આ અથવા પરંતુ અથવા કરીને બંને બાજુ કઈ ઓપ્શનની વાત હોય ત્યારે આપણે ઓર થી વાક્ય જોડીએ. ફોર એક્ઝામ્પલ જોઈશું તો વધુ સરળતાથી સમજાશે. I shall buy a bicycle or a laptop. કાં તો હું સાયકલ ખરીદીશ કાં તો હું લેપટોપ ખરીદીશ. તો ઓર મારી પાસે બે ઓપ્શન છે, બાઇસિકલ કે લેપટોપ. તો આ બેમાંથી કોઈ પણ એક ખરીદવાની વાત છે ત્યારે ઓર. નેક્સ્ટ કંજક્શન, he always prefers tea or coffee. એ હંમેશા ચા અથવા કોફી પસંદ કરે છે, એ સિવાયનું પસંદ કરતો નથી. તો ઓર. એના પછીનું પ્રિપોઝિશન છે કંજક્શન છે અધરવાઇઝ, એટલે કે નહીતર. યાદ રાખીશું,
ઓર અને અધરવાઇઝ એકબીજાના સમાનાર્થી છે, એકબીજાની સ્થાને મૂકી શકાય છે, પરંતુ માઇનોર તફાવત એટલો છે કે અધરવાઇઝ છે પસંદગી, એ તો ઓરમાં પણ હતી, પણ અહીંયા ચેતવણી અથવા ધમકીનો ભાવ પણ દર્શાવે છે, અને અધરવાઇઝ પણ હંમેશા વાક્યની વચ્ચે જ આવે છે. એવા પ્રિપોઝિશન એ કંજક્શનને આપણે વિથ એક્ઝામ્પલ જોઈએ તો વધુ સરળતા રહેશે. સિટ હિયર સાયલેન્ટલી, અહીંયા શાંતિથી બેસો, અધરવાઇઝ ગો હોમ, ઘરે જાઓ. અહીંયા બેસો નહીતર ઘરે જાઓ. અહીંયા જે લખાયેલા આ જે કંજક્શન છે બંને વાક્યમાં આમ તો ધમકીનો ભાવ અથવા ચેતવણીનો ભાવ છે એમ કહી શકાય. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. વર્ક હાર્ડ, સખત મહેનત કરો, અથવા યુ વિલ નોટ પાસ, નહીં તો પાસ થશો નહીં, આ તમને વોર્નિંગ આપવામાં આવી. તો એનો મતલબ અધરવાઇઝ અહીંયા કંજક્શન તરીકે આ રીતે વાપરવામાં આવ્યું. તો આ પ્રિપોઝિશન કંજક્શનને આ રીતે જોયા પછી આપણે આગળના પ્રિપોઝિશન હજી કંજક્શન જોવા છે. નેક્સ્ટ કંજક્શન છે સો અથવા ધેરફોર. બંને એકબીજાના સમાનાર્થી છે, એકબીજાના સ્થાને વાપરી શકાય છે. હંમેશા પરિણામ દર્શક વાક્યની પહેલા લખાય, અને બીજું એક કહી દઉં કે બીકોઝની વિરુદ્ધના વાક્ય સાથે સો અથવા ધેરફોર વાપરવામાં આવે છે. એક્ઝામ્પલ સાથે જોઈશું તો વધુ ખ્યાલ આવશે. રજત વોઝ બ્રેવ, રજત બહાદુર હતો. હી કુડ કેચ ધ થીફ, એ ચોરને પકડી શક્યો. બહાદુર હતો તેથી એ ચોરને પકડી શક્યો. આ બે જુદા જુદા વાક્ય છે, અહીંયા એને જોડવાનું કામ કરશે સો અથવા ધેરફોર. રજત વોઝ બ્રેવ, સો અથવા ધેરફોર હી કુડ કેચ ધ થીફ, તેથી એ ચોરને પકડી શક્યો. અહીંયા એક વાક્ય કારણ દર્શક છે અને એક વાક્ય પરિણામ દર્શક છે, એને આપણે સો અને ધેરફોર થી જોડવાનું છે. તો યાદ રાખીએ, મેં ઉપર જે સૂચના લખી એ મુજબ હંમેશા પરિણામ દર્શક વાક્યની પહેલા લખાય છે. તો પરિણામ દર્શક વાક્ય થયું હી કુડ કેચ ધ થીફ, એ ચોરને પકડી શક્યો. એ બહાદુર હતો એ કારણ છે અને એના પરિણામે એ પકડી શક્યો. તો પરિણામ દર્શક વાક્યની પહેલા જ હંમેશા સો અથવા ધેરફોર કંજક્શન તરીકે લખાય. આના વાક્યને મારે બીકોઝ થી જોડવું હોય તો હું આવી રીતે બોલી શકું, હી કુડ કેચ ધ, અથવા તો રજત કુડ કેચ ધ થીફ, રજત ચોરને પકડી શક્યો, બીકોઝ હી વોઝ બ્રેવ, કારણ કે બહાદુર હતો. આવી રીતનું આ વાક્યને જોડાય. નેક્સ્ટ એક્ઝામ્પલ. નીરજ ઇઝ સિક, નીરજ બીમાર છે. હી ઇઝ એબસન્ટ ઇન ધ ક્લાસ, એ ક્લાસમાં એબસન્ટ છે. તો આપણે કહી શકીએ નીરજ ઇઝ સિક, સો અથવા ધેરફોર હી ઇઝ એબસન્ટ ઇન ધ ક્લાસ, એટલે ક્લાસમાં ગેરહાજર છે. તો આ એનું કારણ છે સિક એ. એનું પરિણામ શું આવ્યું? ક્લાસમાં ગેરહાજરી થઈ. એનો મતલબ પરિણામ દર્શક વાક્યની પહેલા આપણે શું લખીએ છીએ? સો અથવા તો ધેરફોર. નેક્સ્ટ કંજક્શન છે બીકોઝ, જ્યાં સો અને ધેરફોર વાપરતા હતા જે વાક્યની સામે, વાક્યની પહેલા, એની વિરુદ્ધના વાક્ય સાથે બીકોઝ વપરાશે. જો લખેલું છે સામાન્ય રીતે વાય દ્વારા કોઈ પરિસ્થિતિના સંદર્ભમાં પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે બીકોઝ દ્વારા તે પરિસ્થિતિજન્ય કારણ દર્શાવાય છે. યાદ રાખીશું, સામાન્ય રીતે કોઈ વાક્યને વાય થી પ્રશ્ન પૂછેલો હોય ત્યારે એનો જવાબ બીકોઝ થી લખાય છે. Why are you late in the class? તમે શા માટે ક્લાસમાં લેટ છો? તો I am late in my class because I lose the bus. I miss the bus, sorry. હું ક્લાસમાં મોડો છું કારણ કે હું બસ ચૂકી ગયો. I fail in the examination because I did not do work hard. મેં સખત મહેનત ન કરી એટલે હું ફેલ થયો. આ એનું કારણ છે. બીકોઝ હંમેશા કારણ દર્શક વાક્યની પહેલા વપરાય, અને જ્યારે ઓલું સો અને ધેરફોર ક્યારે વપરાતું હતું? પરિણામ દર્શક વાક્યની પહેલા. વિથ એક્ઝામ્પલ જોઈશું તો વધુ સરળતાથી સમજાશે. વિભા ઇઝ સિક,
she is absent in the class. તો વિભાઈ is absent in the class because she is sick. અહીંયા આપણે જોઈ શકીએ છીએ because થી વાક્યને જોડવાનો પ્રયત્ન કર્યો, કેમ કે આ પાછળનું વાક્ય છે કારણ દર્શક છે. બીમાર ઈ કારણ છે અને ગેરહાજર રહેવું એનું પરિણામ છે. ત્યારબાદ why are you late today? શા માટે આજે તમે મોડા છો? તો એનો જવાબ આપણે because થી આપો તો આવી રીતે આપી શકાય. I am late today because I missed the train. કારણ કે હું ટ્રેન ચૂકી ગયો હતો. સમજાયું હશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રિપોઝિશન જોવા છે આઈધર ઓર અને નાઈધર નોર. આઈધર ઓર નો ઉપયોગ એવો છે આપેલા બે વિકલ્પોમાંથી કોઈ એક એમ દર્શાવવા માટે આપણે આઈધર ઓર નો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ બે ઓપ્શન છે એમાંથી કોઈ પણ એક વિકલ્પની પસંદગી ફરજિયાત છે ત્યારે આપણે આઈધર ઓર નો ઉપયોગ કરતા હોય એમ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આઈ શેલ બાય અ બુક, હું બુક ખરીદીશ. આઈ શેલ બાય અ બેગ, હું એક બેગ ખરીદીશ. હજી બે માંથી એકે વસ્તુ ખરીદી નથી, કોઈ પણ એક ખરીદવી છે, ચાલો એવું મારે દર્શાવવું છે. એવા સંજોગોમાં મારે આઈધર ઓર નો ઉપયોગ કરવો પડે. યાદ રાખીશું, જ્યારે આઈધર ઓર કે નાઈધર નોર ની વાત આવે ત્યારે બંનેમાં સામાન્ય કેટલું છે? આઈ શેલ બાય, આઈ શેલ બાય આટલું બહાર રહેશે. અને અસામાન્ય બાબતો કેટલી છે? અ બુક, અ બેગ, એને આપણે આઈધર ઓર થી જોડવાનું. જો સામાન્ય તારવેલી વસ્તુ આઈ શેલ બાય આઈધર અ બુક ઓર અ બેગ, કાં તો હું બુક ખરીદીશ કાં તો બેગ ખરીદીશ. નેક્સ્ટ એક્ઝામ્પલ, ગીવ મી અ મોબાઈલ, ગીવ મી અ બાઇસિકલ. મને એક મોબાઈલ આપો, મને એક સાયકલ આપો. તો એને જોડવા છે તો ગીવ મી, આમાં અસામાન્ય બાબત આટલી છે, અ મોબાઈલ, અ બાઇસિકલ. તો ગીવ મી આઈધર અ મોબાઈલ ઓર અ બાઇસિકલ, આ રીતે આપણે એમને જોડી શક્યા. તો આઈધર ઓર નો ઉપયોગ આવી રીતનો થશે. પીનલ વિલ સિંગ અ પોએમ. પીનલ એક કાવ્ય ગાશે. પીનલ વિલ સિંગ અ હિન્દી સોંગ. એક હિન્દી ગીત ગાશે, એક કાવ્ય ગાશે. બે છે, અસામાન્ય વસ્તુ આ બે છે, તો એને આપણે આઈધર ઓર થી જોડી શકાય. પીનલ વિલ સિંગ, તો અસામાન્ય વસ્તુ આટલી હતી. આઈધર અ પોએમ ઓર અ હિન્દી સોંગ, કાં તો એ કાવ્ય ગાશે કાં તો હિન્દી ગીત ગાશે. નેક્સ્ટ પ્રિપોઝિશન કંજક્શન આપણે જોઈએ. નાઈધર નોર. આ પણ નહીં અથવા પહેલું પણ નહીં, બેમાંથી એક પણ વિકલ્પ પસંદ નથી અને એક પણ વિકલ્પ સિલેક્ટ કરવા નથી માંગતા, એવા સંજોગોમાં આપણે નાઈધર નોર નો ઉપયોગ કરીએ એમ કહેવાય. આપેલ બે વસ્તુ કે બાબતોમાંથી કોઈ એક પણ વસ્તુ કે બાબત પસંદ નથી ત્યારે નાઈધર નોર થી વાક્ય જોડાય. અને યાદ રાખીશું, શબ્દ જોડી એટલે કે નાઈધર નોર ની આ જે શબ્દ જોડી છે એ નકારાર્થી હોવાથી, એટલે કે નેગેટિવ ભાવ દર્શાવતું હોવાથી એમાં નોટ લખાતો નથી. નોટ જો લખેલું હોય તો નાઈધર નોર પોતે નકાર ભાવ દર્શાવે, અને નોટ પણ તમે લખો છો તો એક વાક્યમાં બે વખત નકાર ભાવ તમે લખ્યા એમ કહેવાય. એટલે નોટ લખવાની જરૂર રહેતી નથી જો તમે નાઈધર નોર નો ઉપયોગ કરો છો તો. જોઈએ મનોજ વિલ નોટ પ્લે કેરમ. મનોજ કેરમ રમશે નહીં. મનોજ વિલ નોટ પ્લે ચેસ. એ ચેસ પણ રમશે નહીં. યાદ રાખીશું, નોટ લખવાની જરૂર પડશે નહીં, કેમ કે નાઈધર નોર પોતે નકાર ભાવ દર્શાવે છે. તો હવે અસામાન્ય વસ્તુમાં કેરમ છે અને ચેસ છે, એને નાઈધર નોર ની વચ્ચે લેવાની થાય. તો આપણે વાક્ય બનાવવું કેમ બનાવીએ? મનોજ વિલ પ્લે નાઈધર કેરમ nor chess. Next example, Shruti does not buy a pen. Shruti પેન ખરીદતી નથી. Shruti does not buy a book. એ બુક ખરીદતી નથી. તો આ અસામાન્ય કેટલી બાબતો છે? a pen અને a book. એને આપણે એક્ઝામ્પલ નાઈધર નોટ થી જોડવી છે. તો does not તો ક્યારે લખાય છે? વાક્યની અંદર જો આપણે
નકાર બનાવવું છે તો, પણ નાઈધર નોર પોતે નકાર ભાવ દર્શાવે છે એટલે નોટ નીકળી જશે, તો એકલું ડઝ રહેતું નથી, તો ડઝ નોટ સળંગ નીકળી જશે. તો એ ડઝ નો એસ કોને લાગી જશે? ક્રિયાપદને. અહીંયા ડઝ નો એસ કોને લાગશે? અહીંયા ક્રિયાપદને. હવે જોઈએ એક્ઝામ્પલ. શ્રુતિ બાયઝ. અહીંયા બાય ને એસ શું કામ લાગી ગયો? કેમ કે ડઝ કાઢી નાખ્યું તો એનો એસ અહીંયા લાગે. નાઈધર અ પેન નોર અ બુક. આ પ્રિપોઝિશન આપણે કંજક્શન આ રીતના જોયા. નેક્સ્ટ કંજક્શન વી વોન્ટ ટુ સી. સો ધેટ, કે જેથી કરીને. હજી આઈધર ઓર, નાઈધર નોર એ સિવાયના છે. નોટ ઓનલી બટ ઓલ્સો અને બોથ એન્ડ. એ સિવાયના કંજક્શન તરીકે આપણે સો ધેટ નો ઉપયોગ કરીએ છીએ. એનો અર્થ થશે કે જેથી કરીને અથવા કે જેથી. સો ધેટ ક્રિયાનો હેતુ સ્પષ્ટ કરે છે, એટલે કે પર્પોઝ ઓફ ધ એક્શન દર્શાવે છે. યાદ રાખીશું, નોંધ એક બાબતની છે કે સો ધેટ પછી કર્તા અને મુખ્ય ક્રિયાપદ આવવા જોઈએ. સો ધેટ પછી એક્ઝામ્પલ થી જોઈશું તો વધુ સરળતાથી સમજાશે. Bhumika will give a pen. Bhumika will give you a pen. You can write nicely. ભૂમિકા તમને એક પેન આપશે કે જેથી કરીને તમે સારી રીતે લખી શકો. એનો હેતુ શું છે? સારી રીતે લખવાનો. પર્પોઝ એટલે હેતુ. તમને કહેવામાં એડવર્બ ક્લોઝ ઓફ પર્પોઝ નો ભાવ દર્શાવવા માટે સો ધેટ થી વાક્ય જોડાતા હોય છે. આવું વાક્ય લખેલું હોય સો ધેટ વાળું તો તમને 4 ઓપ્શનમાં પૂછાય છે. ધોરણ 10, 11, 12 ના અથવા 9 થી લઈને 12 સુધીની એક્ઝામોની અંદર પૂછાય છે કે અહીંયા આ વાક્યમાં કયો ભાવ રહેલો છે. તો આમાં તમે કહી શકો એડવર્બ ક્લોઝ ઓફ પર્પોઝ. ભૂમિકા વિલ ગીવ યુ અ પેન સો ધેટ, ભૂમિકા તમને એક પેન આપશે જેથી કરીને યુ કેન રાઇટ નાઇસલી. અહીંયા વિલ છે, યાદ રાખીશું કર્તા પણ આવશે અને મુખ્ય ક્રિયાપદ સાથે હંમેશા મોડેલ ઓક્ઝિલરીનું કોઈ પણ રૂપ આવશે. જો આગળનું વાક્ય વર્તમાન કાળ કે ભવિષ્યકાળ હોય તો અહીંયા વર્તમાન કાળ દર્શાવતું મોડેલ ઓક્ઝિલરી લખાય છે, એટલે કે વિલ કેન, વિલ, મે એ રીતના. પણ જો આગળનું વાક્ય અહીંયા ભૂતકાળ હોત તો અહીંયા કેન નું કુડ અથવા મે નું માઇટ ફરજિયાત લખવું પડે. કશ્યપ વર્ક્સ હાર્ડ, કશ્યપ સખત મહેનત કરે છે. હી કેન ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, જેથી કરીને એ પ્રથમ ઇનામ મેળવી શકે. અહીંયા સાદો વર્તમાન કાળ હતો એટલા માટે અહીંયા મોડેલ ઓક્ઝિલરી તરીકે એટલે કે સહાયકારક ક્રિયાપદ તરીકે કેન વપરાયું. મોડેલ ઓક્ઝિલરી ક્યાં ક્યાં છે તમને ખબર હશે. શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, આઉટ ટુ. આ બધા જે લખેલા છે એ જે બધા સહાયકારક ક્રિયાપદો કહેવાય. તો એમાંનું એક મોડેલ ઓક્ઝિલરી શક્યતા દર્શાવતું વર્તમાન કાળનું મોડેલ ઓક્ઝિલરી કેન. એને એક્ઝામ્પલ થી જોઈએ સો ધેટ કેવી રીતે જોડી શકે. કશ્યપ વર્ક્સ હાર્ડ, કશ્યપ સખત મહેનત કરે છે કે જેથી કરીને હી કેન ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. કશ્યપ સખત મહેનત કરે છે કે જેથી કરીને એ પ્રથમ ઇનામ મેળવી શકે. તો અહીંયા આ જે કંજક્શન હતા એ બધા જ કંજક્શન લેવાનો પ્રયત્ન કર્યો. નોટ ઓનલી બટ ઓલ્સો એન્ડ બોથ એન્ડ આ જે અમુક કંજક્શનો છે બાકી રહ્યા છે, પણ વધુ વારંવાર પૂછાતા એવા કંજક્શનોને આપણે અહીંયા લઈ લીધા છે. ચાલો અહીંયા જે કંજક્શનની જે હતી સંખ્યા એ કંજક્શન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્યારબાદ ગ્રામરના અન્ય જે ટોપિક ક્રમશઃ ભણવાના થતા હશે એ સમયાંતરે ભણીશું. સમય થયો છે લેક્ચર પૂર્ણ કરવાનો. યાદ રાખીશું અહીંયા લખાયેલા કંજક્શન વિથ એક્ઝામ્પલ જે હતા એને આપણે કાળજીપૂર્વક આપણી બુકની અંદર લખી લઈશું. ચાલો અહીંયા પૂર્ણ કરીએ. ગુડ બાય.